श्री हरिदासजी महाराजजी रचित शिक्षापत्र, जेमां हवे 41 पत्रोमांथी आजे 39मो पत्र, तेना संपूर्ण श्लोक आपणे लईशुं। प्रथम श्लोक है 39मा पत्रमा। मूल श्लोक जरूर वाँचजो संस्कृत में। शब्दार्थ श्री गोपेश्वरजी प्रभुए प्रकट करेल छे। सत्संग थी निरंतर प्रभु में चित्त स्थापवू, पूर्व श्रवण करेला नाम निवेदन मंत्रना अर्थनु अनुसंधान आदर सहित करवू। विवेचन। नवरत्न ग्रंथ में श्री महाप्रभुजी वल्लभाचार्य जी कहे छे कि निवेदनम तु स्मर्तव्यम सर्वथा तादृशी जने। अर्थ, निवेदननु तो सर्वथा तादशीय जननी साथे स्मरण करवू, त्यारे चित्तमां प्रभु निरंतर स्थित थाय। आटलो मोटो महिमा छे निवेदन अनुसंधान। आज्ञा एवी करी शब्दार्थ में कि नाम निवेदन मंत्र ना अर्थनु अष्टाक्षर के भाव छे श्री कृष्ण शरणम मम एना भावनु अने पछी ब्रह्मसंबंध सहस्रमित का जात तो प्रभाव के मोटो कहो कि त्यारे चित्तमां प्रभु निरंतर स्थित थाय छे। एटले बीज रे आ पुष्टि मार्ग मूळ छे। आपणे एने विस्मरी न जईए એટલે આવી આજ્ઞા છે। एकादश स्कंदमां श्री कृष्ण स्वमुखथी उद्धवजीने कहे छे, हे उद्धव, योग, सांख्य, धर्म, स्वाध्याय, तप, त्याग, इष्टापूर्त। हाँ जो आ इष्टापूर्त जे छे एनो अर्थ मैं जाण्यो। एमां वाव बंधाववी, धर्मशाळा बंधाववी, बाग बगीचा बनाववा अने शाळाओ बंधाववी। धर्मशाळा, शाळा, स्कूल तो आ तो स्वयं भगवान पोते कही रह्या छे उद्धवजीने। योग, सांख्य, धर्म, स्वाध्याय, तप, त्याग, इष्टापूर्त एटले आ बधुं। दक्षिणा, व्रत, छंद, तीर्थ, बोलो तीर्थ पण नहीं, ए पण प्रभुने वश नहीं करी सकता। नियम, यम वगैरे अनेक साधन भगवान एम कहे छे कि मने वश करता नहीं। आ तो भगवाने कहेला शब्द छे। पण सत्संग मने वश करे छे। એટલે આ તો મૂળ કહી દીધું કે ભગવાનને વશ કરવા માટે કોઈ હોય તો એ માત્ર સત્સંગ છે। મારો નિરોધ કરે છે એટલે એમના ચિત્તમાં હું આવી જઉં છું સત્સંગના કારણથી। તેથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે નિરંતર સત્સંગ કરવો તથા શ્રી વલ્લભકુલ દ્વારા प्रथम जे अष्टाक्षर मंत्रनु श्रवण थयुं छे तेनुं आदरपूर्वक अर्थ अनुसंधान राखवुं। श्री कृष्ण नाम सकल वेद शास्त्रों सार छे। शास्त्रों सार शा माटे कह्यो तो कि राम में श्री कृष्ण समायेला नथी। सार एटले जेमां बधुं तत्व आवी जाय एने सार शब्दनो अर्थ कहेवाय। એટલે જે રામ તત્વ છે એમાં શ્રી કૃષ્ણ તત્વ નથી, પણ જો શ્રી કૃષ્ણ તત્વ છે તેમાં રામ છે। જેવી રીતે તુલસીદાસજીએ કહ્યું કે તુલસી મસ્તક તબ ઝુકે જબ ધનુષ્ય બાણ લો હાથ, તો આ શ્રી કૃષ્ણએ ભગવાન રામના રૂપે દર્શન આપી દીધા। પણ જ્યારે હનુમાનજીએ એવી ઈચ્છા કરી
એટલે જે રામચંદ્રજી ભગવાન છે એમને કોઈ એમ કે તમે શ્રી કૃષ્ણનું રૂપ લો તો એ ન લઈ શકે. પૂર્ણ પુરુષોત્તમ લઈ શકે, મર્યાદા પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમનું રૂપ ના લઈ શકે. જેમ કે વૈકુંઠમાં બ્રહ્માજી મહાદેવજી બધા ગયા વિનંતી કરવા કે આપ આ વખતે પૂર્ણ પુરુષોત્તમનો અવતાર થવાનો છે તો આપ પધારશો, તો કે એમે નથી, એ પાછા ગોલોકમાં છે. આવી રીતે મર્યાદા છે. એટલે તો કૃષ્ણનું નામનું મહિમા અહીંયા કયો આપે કે સકલ વેદ શાસ્ત્રનો સાર છે, પરમ રસાત્મક છે. એવા આમાં કોઈ મર્યાદા નથી, ઉચ્છંખલ છે. એવા શ્રી કૃષ્ણને શરણ શ્રી મહાપ્રભુજી દ્વારા આવ્યો છું. હરિરાયજીના શબ્દોને જે સમજશે ને એ વલ્લભ કુલને વલ્લભ સમજવાની ભૂલ નહીં કરે. વલ્લભ કુલને વલ્લભ નહીં સમજવાના, એમના માટેનો પ્રયોગ થાય છે શબ્દોનો 84-252માં જે કહેવાય જય જય, અને બીજો શબ્દ છે રાજ, ત્રીજો શબ્દ છે વલ્લભના બાળકો. ગુસાઈજી માટે પણ કહી દીધું ને પેલી ડોકરીએ કે જે સરખામણી કરી હતી પેલા વૈષ્ણવે કે આપની સૃષ્ટિ મોટી વલ્લભની નાની, પછી ગુસાઈએ ત્યાગ કર્યો, પછી એ મરવા પડ્યો આત્મહત્યા કરવા, પછી એ ડોકરીને ત્યાં આવ્યો છેલ્લા દર્શન કરવા, મહાપ્રભુજીની સેવકીની છે અને મળીને જવું. પછી મહાપ્રભુજીની સેવકીને કહ્યું કે શું થયું, તો કે આવું થયું, મને ત્યાગ કર્યો. તો એ તો મહાપ્રભુજીનું બાળક છે, તો બાળક કહી દીધા ગુસાઈજી. તો ગુસાઈજીને ગમ્યું, પણ ગુસાઈજીને કોઈ એમ કે તમે વલ્લભ છો, તો ગુસાઈજીને નથી ગમતું. વલ્લભ તો વલ્લભના સ્થાને છે. આજે હરિરાયજીએ પણ કહી દીધું કે જ્યારે તમે શરણે આવો છો ત્યારે કયા ભાવ સાથે તમારે આ અનુસંધાન કરવાનું છે આત્મનિવેદનનું, બ્રહ્મસંબંધ મંત્રનું. તો કહે છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા શરણ આવ્યો છું, એવો ભાવ રાખવો. એટલે હવે આ સત્સંગનો લાભ લઈ રહ્યા છો વૈષ્ણવો તો ધ્યાન રાખજો. જ્યારે પણ સન્મુખ થાવ, બ્રહ્મસંબંધ દાતાર ગુરુના શરણે થઈ રહ્યા છો એ ભાવ રાખી શકાય, પણ મૂળ વલ્લભ મૂળ ગુરુ એ તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના દ્વારા આપણને આ બાળકોએ બ્રહ્મસંબંધ આપ્યું છે, એ ભાવ નહીં ભૂલવાનો. હવે આવે છે બીજો ત્રીજો શ્લોક. ભગવાનની સેવા સારી રીતે કરવાનો નિશ્ચય રાખવો. સર્વથા શ્રી કૃષ્ણની સેવા એ જ વૈષ્ણવનું કર્તવ્ય છે. શ્રી કૃષ્ણની સેવા કારણ છે અને પ્રપત્તિની વૃદ્ધિનું કાર્ય છે. તેમ કાર્યકારણ ભાવથી નિશ્ચય પ્રભુમાં પ્રપત્તિ વધે છે. સેવાથી સંતુષ્ટ પ્રભુ સુખ સેવ્ય થાય છે. એક વખત આજ્ઞા થાય મહાપ્રભુજીની કે સેવા કરો, ગુસાઈજીની આજ્ઞા થાય કે સેવા કરો, પછી જ્યારે એ સેવા કરે છે તો શરૂઆતમાં તો થોડું ક્રિયાત્મક સેવા લાગે, કેમ કે હજી પ્રભુની સેવા થઈ નથી, એટલે પ્રભુમાં પ્રેમ થયો નથી, એટલે આસક્તિ પણ થઈ નથી, વ્યસન તો દૂર છે. પણ એક વખત આપે આજ્ઞા કરી છે જ્યાં પણ 84-252માં, તો આપની આજ્ઞાના પ્રમેય બળથી જે તેને ઘરે બિરાજમાન ભગવાન, ભલે પછી એક રૂમમાં મહાવાનની પેલી અડેલની બ્રાહ્મણી હોય કે જે ધારીજી પણ નહોતી ધરતી, સીધો કુંજો મૂકી દે અને ત્યાં જ સિદ્ધ કરે, બધું દેખાય નહીં, ચોપડે અને રોટલી પેલી ઠાકોરજી આરોગી જાય અને આ ઉંદર બિલાડીની ચિંતા કરે. પણ વાત આટલી છે કે એક વખત આજ્ઞા થઈ અથવા તો આપણે વિનંતી કરી અને પછી આજ્ઞા આપી કે સેવા કરો, તો એ આપના વચનને ખાતર થઈને ઠાકોરજી પણ એ સેવાથી સંતુષ્ટ થઈ જાય છે. એટલે આ તો કેટલી મોટી ઘટના છે. પૂર્ણ પુરુષોત્તમને સંતુષ્ટ કરી દેવા આ અસાધારણ અનિર્વચનીય ઘટના છે, જે સહજ છે પુષ્ટિ માર્ગમાં. વલ્લભ વિઠ્ઠલની કાનીથી, કાની પણ વલ્લભ વિઠ્ઠલની. તમે જુઓ ક્યાંય વલ્લભ કુલ બાળકની કાની આપવાની પણ નથી કીધી હરિરાયજી, નથી સ્વીકારતા ગોવર્ધનનાથજી. તમે નહીં માનો, જ્યારે ગોવર્ધનનાથજીને ગુસાઈજી આજ્ઞા કરી લીધી કે અમે હવે અમે લીલા કરીશું, એ પછી આપે પ્રગટ થવાનું નથી અને વાત કરવાની નથી, તો આપે એવી આજ્ઞા કરી કે વાત કરવાની નથી, એમાં વૈષ્ણવો સાથે પણ નહીં અને અમારા બાળકો સાથે પણ નહીં. આ વાત છે. એટલે જે આ ભાવ છે આજે હરિરાયજીનો શિક્ષાપત્રમાં એ આ જ છે. પછી નથી કરી ગોવર્ધનનાથજીએ, વલ્લભકુલ બાળકો સાથે વાત નથી કરી. જો ખરેખર મહાપ્રભુજી જ હોય, વલ્લભ જ હોય, તો શા માટે વાત ન કરે? રહી જ ના શકે ઠાકોરજી, એ વલ્લભ નથી. હા, એક જે વલ્લભ હતા ગોકુલનાથજી, તો એમની સાથે કરી, કેમ કે ગોકુલનાથજી સાક્ષાત વલ્લભ છે, એટલે એમની સાથે કરી, નિયમ તોડી નાખ્યો. હરિરાયજી મહાપ્રભુજી તો સાક્ષાત મહાપ્રભુજી છે. એમને તો આપણે વૈષ્ણવો માટેનો જ, વૈષ્ણવોને માટે જ આપે તો આટલું બધું આયુષ્ય ભોગવ્યું છે, શ્રમ લીધો છે પણ વૈષ્ણવો માટે.
તો આ જે વાત છે આજની, કે જે પ્રભુને સંતુષ્ટ સુખ સેવ્ય પણ વલ્લભ વિઠ્ઠલની કહાનીથી, બાળકોની કહાનીથી નહીં, બાળકો સાથે ભગવાને વાત નથી કરી ગોવર્ધનનાથજીએ, પછી ક્યારે પણ નથી કરી. એટલે મહિમા મહત્વ જેટલું માપ છે એટલું રાખો. અતિશય રાખશો પછી જે સ્થિતિ થશે ને એમાં શ્રમ અને ભોગવવાનું વૈષ્ણવોને આવશે. એટલે આ જે ભાવ છે એનું વિવેચન પણ સુંદર છે. એમાં નવમ સ્કંદની વાત કરેલી છે અને શ્લોક પણ છે. મને ભાગવતજીનું છે ને એ મર્યાદાનું વધારે લાગે છે, એટલે હું નથી લેતો, પણ રાખ્યું છે, કેમ કે આમાં પણ ગોપેશ્વરજી એનો લાભ લીધો છે, એટલે સૌ એને વાંચીને એનો લાભ લઈ શકો છો. ચોથું, હવે એમ કહે છે ચોથા શ્લોકમાં કે પ્રભુ દુરારાધ્ય છે, તેમને વશ કરવાનું સાધન માત્ર સેવા છે. તેથી જે જીવો કૃષ્ણ સેવા સારી રીતે કરે છે તેવો ભાગ્યવંત છે. એટલે પુષ્ટિ માર્ગમાં જે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી રહ્યા છે એ ભાગ્યવંત કીધા. પણ સાથે શરૂઆતમાં જ કહી દીધું કે સત્સંગથી જે મને વશ કરાય છે એવું બીજા કશાથી વશ કરી શકાતું નથી. એટલે એક સત્સંગ, સેવાયાંબા કથાયાંબા, એટલે પ્રભુની સેવા જેને માથે પધરાવેલી છે એમને તો આ બધું સુંદર લાગે શ્રવણ કરવું, પણ જેમને માથે પ્રભુ સેવા નથી પધરાઈ કંઈ પણ કારણસર, તો એમને એમ ના થવું જોઈએ કે અમે રહી ગયા. એટલે જ આપણે શરૂઆતમાં જ સત્સંગનો મહિમા મૂકી દીધો. પણ હવે તો કહે છે કે ના, જે સેવા કરે છે એનું પાછળ તો બહુ મોટું કારણ છે કે પ્રભુનો સેવા કરનારો તો બહુ જ ભાગ્યવંત છે. કે એટલું તો માથે પધરાયેલા પ્રભુના વૈષ્ણવોને નવાજ્યા છે હરિરાયજીએ. પછી આવે છે પાંચમો, છઠ્ઠા, છેલ્લા બે શ્લોક. 39નું શિક્ષાપત્ર પૂરું થશે, 40મું શરૂ થશે 9 તારીખે. ત્યાં સુધી મારે 4 દિવસ માટે હું ને મારા ધર્મપત્ની શ્રીનાથજી જઈએ છીએ. એટલે આ બધું વિડીયો ઓડિયો બ્રેક રહેશે. ખાલી જે પોસ્ટ છે એટલું જ મૂકવાનું રાખીશ. પાંચમા છઠ્ઠા શ્લોકમાં કહે છે, તેથી મન દ્રઢ કરીને શ્રી કૃષ્ણનું સેવન કરવું. આમાં સેવનમાં બે ભાવ આવે. જેને માથે સેવા હોય એમણે મન દ્રઢ કરીને સેવા કરવી, અને અથવા તો સત્સંગ કરવો, પણ મન દ્રઢ કરીને. અત્રેનું સર્વ વૃત્તાંત શ્યામદાસના સંગમાં રહેલો અને શ્રી વિઠ્ઠલરાયજીનો દાસ વિશેષતઃ કહેશે. આ પાછું એમનો અંગત પત્રો છે ને, એટલે એ બી પ્રમાણ મળે છે અહીંયા કે હવે આ જે અત્રેનું જે સર્વ વૃત્તાંત કહ્યું આ પત્રમાં, એ તમને છે ને આગળ વધારે જાણવું હશે ને તો જે એક એમનો વૈષ્ણવ છે શ્યામદાસ નામનો, એના સંગમાં રહેલો વિઠ્ઠલરાયજીનો દાસ. વિઠ્ઠલરાયજીનો દાસ એટલે વિઠ્ઠલનાથજી જે આપણે ત્યાં માથે બિરાજે છે એમનો દાસ છે. ત્યાં કોણનો જે નથી સમજવાના, કારણ કે આ પર્સનલ વાત છે. એટલે એ ત્યાંનો સર્વ વૃત્તાંત એ તમને કહેશે. એમ કરી અને 39મું શિક્ષાપત્ર અહીંયા વિરામ પામ્યું છે. હવે 40મું શિક્ષાપત્ર જે શરૂ થશે એ 9 તારીખે શરૂ થશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી की जय हो, श्री गोपेश्वरजी प्रभुजी की जय हो, समस्त वल्लभ परिवार की जय हो, શિક્ષાપત્ર की जय हो. શિક્ષાપત્રમાં વૈષ્ણવનું પણ કલ્યાણ સમાયેલું છે, એટલે વૈષ્ણવની પણ ખૂબ ખૂબ જય હો.